નમસ્તે, કેમ છો મિત્રો? વાર્તાનું નામ છે કાળો વાઘ અને લીલા પાંજરાનું રહસ્ય. ભાગ 1. જંગલનો સંકેત. દીપક એક સાહસિક યુવાન હતો. નાની વયથી જ તેણે પ્રકૃતિથી ખૂબ લગાવ રાખ્યો હતો. જીવજંતુઓ, પક્ષીઓ અને વૃક્ષો વિશે વાંચવામાં તેનું ખૂબ જ મન લાગતું. મોટા થવાથી તેણે વનવિભાગમાં નોકરી પામી અને ગુજરાતના ડાંગના ઘનઘોર જંગલમાં તેની પોસ્ટિંગ થઈ. જ્યાં તેની ફરજ લાગી હતી એ જંગલનું નામ હતું કાજલી વન. લોકોએ આ જંગલ વિશે ઘણી દુર્ઘટનાઓ અને રહસ્યમય વાતો કહી હતી. તેઓ કહેતા કે રાત્રે કંઈક અલગ જ રીતે આ જંગલ જીવતું છે, કંઈક શ્વાસ લેતું હોય તેમ. ખાસ કરીને એક કાળો વાઘ, જે ક્યારેય પકડાયો નહીં, બધાને ડરાવે છે. દીપક આવી વાર્તાઓમાં માનતો નહોતો. તેણે વિચાર્યું, મારું કામ છે આ જંગલનું સંરક્ષણ કરવું, ડરવાનું નહીં. એક રાતે, જ્યારે ચાંદ ફાટી રહ્યો હતો અને આખું જંગલ ચાંદનીમાં નહાતું હતું, દીપક વોકીટોકી લઈને તફરી કરવા નીકળ્યો. અચાનક તેની નજર એક ઝાંખી લીલા પાંજરા પર પડી. એ પાંજરું અંદરથી ખાલી હતું, પણ એના આસપાસ તાજા વાઘના પગલાં હતા. અહીં કાળો વાઘ અને લીલા પાંજરાનું રહસ્ય વાર્તાનો આગળનો ભાગ રજૂ છે. ભાગ 2. પાંજરાનું રહસ્ય. દીપક જમાઈ ગયો. આ પાંજરું ક્યાંથી આવ્યું હશે? અને જો ખાલી છે, તો એની આસપાસ વાઘના પગલાં કેમ? તે પગલાંનું નિરીક્ષણ કરવા લાગ્યો. તે પગલાં મોટા હતા, તાજા હતા અને સીધા જ પાંજરાની સામેથી આવતા જણાતા હતા. તેનું મન કહેતું હતું કે આ પાંજરું કોઈએ ઈરાદાપૂર્વક અહીં મૂકી દીધું છે, કદાચ એ વાઘને પકડવાનો પ્રયાસ કર્યો હશે. પણ એ કોણ? આ જંગલમાં અધિકૃત રીતે આવા પાંજરા મૂકવાની મંજૂરી માત્ર વનવિભાગને હતી. પણ એ પાંજરું જૂનું લાગતું હતું, જેના લાકડા પર લીલો કોટ છે અને ગાંઠો જૂજ થઈ ગયેલી. દીપક પોતાના કેમ્પ પર પાછો ગયો, પણ તે રાત્રે તેને ઊંઘ ન આવી. પાંજરા અને વાઘના પગલાંનું રહસ્ય તેના મનમાં ઘૂમતું રહ્યું. ભાગ 3. મંગુ આદિવાસીનો ઇશારો. સવારે દીપકે વૃદ્ધ આદિવાસી મંગુ કાકા પાસે જવાનું નક્કી કર્યું. મંગુ વર્ષોથી જંગલની આજુબાજુ રહેતો હતો અને એની પાસે ઘણા રહસ્યોની કુંજી હતી. મંગુ કાકા, એક ખાલી પાંજરું જોયું જંગલમાં, અને આજુબાજુ કાળા વાઘના પગલાં હતા. તને કશું ખબર છે? મંગુના મોઢા પરથી હાસ્ય વિલીન થઈ ગયું. એ ધીમેથી બોલ્યો, દીપક, એ પાંજરું સાદું નથી. એ પાંજરું એક શાપ છે. દીપક ન હસ્યો પણ ઘરાવ્યો પણ નહીં. શાપ? શું મતલબ? એ પાંજરામાં એક સમયે માણસને પાંજરામાં રાખવામાં આવતો. એક વખત કોઈ શિકારી એ પાંજરાનો ઉપયોગ કર્યો. પણ એ જ પાંજરું વાઘ માટે નહીં, માનવી માટે દુઃખદ બન્યું. એ શિકારી કાળો વાઘ મારી નાખવા ગયો. પણ ત્યારથી એ કાળો વાઘ માનવીના સ્વરૂપમાં ઘૂમે છે. પાંજરું ખાલી હોય છે, પણ વાઘ બધાની અંદર છે. ભાગ 4. રહસ્યના પગલાં. દીપકનું કુતૂહલ વધી ગયું. તેણે નક્કી કર્યું કે એ પાંજરાની આજુબાજુ કેમેરા લગાવશે. તે રાત્રે એક નાઇટ વિઝન કેમેરો અને સેન્સર લઈને ગયો. તેણે પાંજરાની આસપાસ લગભગ 3 કેમેરા લગાવ્યા. બીજે દિવસે સવારે જ્યારે એ કેમેરાનું રેકોર્ડિંગ જોઈ રહ્યો હતો, ત્યારે તે સ્તબ્ધ રહી ગયો. રાત્રે લગભગ 2:45 વાગે કેમેરામાં એક ઊંચી, કાળી પઢાઈ દેખાઈ. એ માણસ જેવો દેખાતો હતો, પણ જ્યારે એ ચાલતો હતો, ત્યારે પગલાં વાઘ જેવા હતા. અને પછી એ ખાલી પાંજરાની પાસે ગયો અને હસ્યો. કેમેરામાં સ્પષ્ટ અવાજ આવ્યો. જંગલ કોણે કહ્યું કે બેકાબૂ છે?
જંગલ તો મારો છે. ભાગ 5 સત્યની શોધ. દીપક આખો દિવસ એ રેકોર્ડિંગ જોઈ રહ્યો. એણે સ્નેહલ નામના વન વિભાગના મિત્રને બોલાવ્યો. સ્નેહલ બોલ્યો, આ તો ઘોર કિસ્સો છે. કોઈ માણસ છે જે કાળાનો નકલો કરે છે. અથવા કદાચ. દીપકે કાંઈ ન કહ્યું. એણે માત્ર માથું ધૂંસ્યું. પણ અંદરથી એ જાણતો હતો આ માત્ર માણસ નહીં હોય. કદાચ એ વાઘ છે કે વાઘ જેવો માણસ. એણે નક્કી કર્યું કે આવતી રાતે એ પોતે ત્યાં છુપાઈને રાહ જોશે. અગલો ભાગ તમા અભ્યાસને વધુ ઊંડાણમાં લઈ જશે, જ્યાં વાઘ, માનવી અને રહસ્યોનું પર્દાફાશ થશે. શાબાશ. હવે વાર્તાનો વધુ રોમાંચક અને ભયજનક ભાગ આવે છે. ભાગ 6 ઘનઘોર રાત. દીપક સામે રહસ્યમય બળ. આવતી રાત્રે દીપક કાળા કપડાં પહેરીને પાંજરાની આસપાસ એક ઊંચા ઝાડ પાછળ છુપાયો. સાથે નાઇટ વિઝન ગોગલ્સ, ટ્રેન્ક્વિલાઇઝર ગન અને વોકીટોકી પણ લઈ ગયો હતો. જંગલ શાંત હતું. વૃક્ષોની પાંખીઓ સૂઈ ગઈ હતી. માત્ર દૂર દૂર એકાદ ડુમસ આવતો અવાજ અને પાંદડીઓ ખસખસાવતી હતી. અચાનક 2:40 વાગે ઝાડ પાછળથી કોઈ આહટ આવી. પગલાં. પણ સામાન્ય માણસ જેવા નહીં. ઊંડા, ભારે અને શ્વાસ લેશે તો આખું જંગલ ધબકતું હોય એવું લાગતું. અને પછી એ દેખાયો. એ માણસ નહોતો, પણ 50% વાઘ અને 50% માનવી જેવી કોઈ ભયાનક છાયાનું આકૃતિ હતી. એની આંખો લાલ ઓગળતી, શરીર વાઘ જેવી લીલમ કાળી પટ્ટીઓથી ભરેલું, પણ ઊભું રહેતું, ઊંચું, લગભગ 7 ફૂટ. દીપકના શ્વાસ થંભી ગયા. એ જાગતો સપનો જોતો હોય એવું લાગ્યું. એ વાઘમાનવી પાંજરાની સામે ઊભો રહ્યો અને પાંજરામાં હાથ ઘુસાડી એક પાંજરાની નીચે છુપાવેલો કોઈ વસ્તુ બહાર કાઢી. એ લોખંડની જૂની ગુફી હતી જેના પર સાંકળ હતી. પછી એ ફર્યો અને સીધો દીપક તરફ જોઈને કહી ઉઠ્યો, મારા ચેતવણીને અવગણ્યા છે. હવે તું પણ પાંજરાનો ભાગ બનશે. ભાગ 7 ભાગો અથવા મરો. દીપકે તરત ટ્રેન્ક્વિલાઇઝર ગન તાણીને ફાયર કર્યું. 2 સૂઈ જેવું ઇન્જેક્ટિંગ શોટ એ ભૂતવાઘના બાજુમાં વાગ્યું. એણે ઊંઘ ભરી ચીસ પાડી અને થોડી ક્ષણોમાં જમીન પર પડી ગયો. દીપક ઝડપથી આગળ દોડી ગયો અને તપાસવા લાગ્યો. એણે જોયું કે એ અધમુઓ હતો, પણ માનવીની જેમ નહીં, વાઘની જેમ શ્વાસ લેશે તો શરીર ઓહળતું હતું. આ શું છે? માણસ છે કે રાક્ષસ? દીપક વિચારી રહ્યો હતો. એટલામાં વોકીટોકીમાંથી અવાજ આવ્યો, દીપક, બધું ઠીક છે. એણે જવાબ આપ્યો, સ્નેહલ, તુરંત આવો. કંઈક મળ્યું છે. કંઈક અપ્રાકૃતિક. ભાગ 8 વાસ્તવિક કથા ખુલ્લી પડે છે. સ્નેહલ અને 2 વન વિભાગના માણસો આવ્યા. તેઓએ તે અધજાગૃત વાઘમાનવીને પાંજરામાં મૂક્યો અને જીપ વેનમાં લઈ ગયા. બીજે દિવસે એનું બ્લડ સેમ્પલ અને DNA ટેસ્ટ થયા. પરિણામ હેરાન કરનાર હતા. એ માણસ માનવી હતો, પણ એનેના જીન્સમાં વાઘના DNA મિક્સ હતા. એવું લાગે કે વર્ષો પહેલા કોઈ અવૈજ્ઞાનિક પ્રયોગે એને એવું બનાવ્યું હતું, અર્ધ વાઘ, અર્ધ માનવી. અને એ ગુફી, એ પાંજરું જૂના શિકારીઓનો હતો, જેમાં જ્યારે કોઈને બંધ કરવામાં આવતું તો એક તાંત્રિક વશીકરણથી એ શિકારની આત્માને વાઘનું સ્વરૂપ અપાતું. એ વાઘ વર્ષો સુધી જંગલમાં ડર તરીકે જીવી રહ્યો હતો, જે આજ રોજ પકડાયો. ભાગ 9 અંત. જંગલનો ન્યાય. વન વિભાગ એ પ્રાણીને એક ગુપ્ત વિજ્ઞાન કેન્દ્રમાં મોકલાવી દીધું, જ્યાં તેનો વિશ્લેષણ અને સારવાર થવી હતી.
દીપકને સરકાર તરફથી પ્રશંસા મળી, પણ એના મનમાં એ હજી જીવતો રહસ્ય રહ્યો, શું એ વાઘ એનું અંતિમ સ્વરૂપ હતું? પાછલી રાતે પાંજરા પાસે મળેલી ચિઠ્ઠીમાં લખેલું, જંગલમાં જે વાઘ પકડાયો છે એ બહુ ઓછું છે. ખરેખર તો વાઘ હજી પણ આપણામાં છે.